વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાયપોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 21 તેજમલ, જે એક લોકગીત છે, સંકલિત છે। તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન, તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી? આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા? તમારા શબ્દોમાં વર્ણન કરો। તો તેનો જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે, સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવી છે? આ લાક્ષણિકતાઓ છુપાવવા તેજમલની શી યુક્તિઓ છે તે વિગતે જણાવો, તે આપ જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન શરૂ થાય છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। તો દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? પછી બીજો પ્રશ્ન છે, સોનીની દુકાને તેજમલ કઈ કઈ કસોટીઓમાં પાર ઉતર્યા તે જણાવે છે। પછી એક વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પહેલો જ પ્રશ્ન છે, તેજમલ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। લોકગીત, કોરા કાગળનો અર્થ, તો યુદ્ધની ધમકી ભર્યો પત્ર। દાદા શા માટે રડતા હતા? તો દાદાને 7 દીકરીઓ હતી, પણ દુશ્મનો લશ્કરો સામનો કરનાર પુત્ર ન હતા, તેથી દાદા રડતા હતા। પછી જે દળ કટક વળાવી ઘરે આવેલી તેજમલે કોને વધાવી? તો તેજમલે દાદા અને કાકાને મોતીડાથી વધાવી। તેજમલે યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી શું છુપાવ્યું? તો પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવ્યા હતા। પછી વ્યાકરણ શરૂ થાય છે। વ્યાકરણમાં નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। ફાંજીયો, ચૂંદડી, પુરુષ, દીકરી। પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો। ત્રાજવા, મોજડિયું અને સોનિયાળ। પછી છે, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો। તેજમલ વ્યક્તિવાચક, દાદા જાતિવાચક, હિંમત ભાવવાચક, દળ કટક સમૂહવાચક થશે। પછી નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો। ઉગમણી સ્થાનવાચક, કોરા ગુણવાચક, અને પછી અમારી સાર્વનામિક વિશેષણ થશે। પછી છે, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો। દળ કટક વહારે સહાય, સાથી સંગાથી, પુરુષ નર। દળ કટક આવ્યું છે, દીકરીના વહારે કોણ ચડશે? તો સર્વનામ થશે કોણ, અમે, અને ત્રીજામાં એને। પછી છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો। ઘા દેવો, તો પ્રહાર કરવો। મોતીડે વધાવવું, તો ઉમળકાથી આવકારવું થશે। પછી છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો સોપારી કાનનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું, તો અકોટું। શરીરના પરના છૂંદણા, તો ત્રાજવા। સમાસ ઓળખાવો। દળકટક કર્મધારય, સોનિયાળ તત્પુરુષ સમાસ થશે। પછી નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો। રહ, ધ્રુસકે, તો તેવા જ દરેક શબ્દોના શિષ્ટરૂપ જોઈ શકો છો। પછી છે, નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દો લખો। તો ઉગમણી, આથમણી, અછતો, છતો, ધરતી, આકાશ, રૂએ, હશે। પછી લિંગ ઓળખાવો। તો લિંગ પણ 10 8 શબ્દોના આપ જોઈ શકો છો। પછી નીચે આપેલા વાક્યોના કાળ ઓળખાવો। તો ભવિષ્યકાળ, બીજું વાક્ય ભૂતકાળ। પછી નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો। બાયલડી, બેરડખો, ઝુમરણું, સાથીડા અને મોતીડે, તો તેના પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય આપ જોઈ શકો। તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 9 ગુજરાતી પાઠ નંબર 21નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો। જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ સો મચ।